સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થઈ ઉતર્યા અમ આંગણે અલ્પ સમય કી દો મનુકુળમાં વાસજો ગુપ્ત જરણ દે વિરસના વહેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું આંખે રસ બિના તમને ભાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારી જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા અમ ઉર મરુ ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. કેટલી વાર આજે યાદ કર્યા તો કે વિસ્મરણનો અવકાશ જ નથી, ભૂલ્યો જ નથી, પછી યાદ કરવાની કેમ વાત છે. 108 × 3 માળા તો પહેલા ધોરણમાં બાળ મંદિરમાં. વિસ્મરણનો અવકાશ જ નથી. કુપોદે લખ્યું જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી ત્યાં સ્મરણ થવાની વાત જ ક્યાં છે. તે સજીવન મૂર્તિના વિયોગે પછી તો ક્ષણ એક પણ જીવવું ભારેથી પડે એને, કે આપઘાત ન કરે પણ પછી એને જીવન મરણ બધું સરખા જ લાગે એને. છોટાલાલ હરજીવન લીંબડી ઠાકોરના અંગત મદદનીશ, કવિતા રચવાનો મહારો હતો એને. પરમ કુપોદના દેહ વિલય દિવસ કોચરબ મુકામે અમદાવાદમાં પછી સમારોહ થયેલો. પ્રમુખ સ્થાને પંડિત લાલન ને બધા હોય, ગાંધીજીને બધા. છોટાલાલ હરજીવનનો વારો આવ્યો બોલવાનો. એણે આ પોતે પદ રચ્યું, સુશીલ ઉપનામ. એની આ પહેલી કડી બોલ્યા. પંડિત લાલન કહે છે પરિચય નોંધમાં, બધાની આંખમાંથી ગંગા જમના રડો. આપણને તો તુજ વિયોગ સ્ફૂરતો નથી અને નહીં વિરહનો તાપ. અંબાલાલભાઈને કેવો વિરહ થયો, એવો વિરહ થાય બ્રાહ્મી વેદના જાગે પછી પોતે સમાધિ મરણ કરે. આગળ આવશે હમણાં. એવી આશ્રય ભક્તિ હતી. પૂજ્ય શ્રી અંબાલાલભાઈની આશ્રય ભક્તિ દશા અને ગણધર તુલ્ય કામ. જૂઠાભાઈ પાસેથી મળી ગયું એકવાર. પત્ર મળ્યા ત્યારે જ ઓળખાણ થઈ ગઈ કે આ પુરુષને મળવા જેવું છે, આ પુરુષના દર્શન કરવા જેવા છે. કેટલા પત્ર મળ્યા છે? 2-4. એક જ પત્ર વાંચ્યો, તેનું એક જ વચન, એક જ વાક્ય, એમાં અનંત આગમ ભરેલા છે. કરંટ લાગ્યો તરત જ. જૂઠાભાઈનો કરંટ અંબાલાલભાઈને લાગ્યો. અંબાલાલભાઈ ખંભાતને અપાસરે આવીને પ્રભુશ્રીજીને કરંટ લગાડે. પ્રભુશ્રી બ્રહ્મચારીજીને ચટકો માર્યો. ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. કરંટ લાગ્યા. પોતે તો સમાજના અગ્રગણ્ય સાધન સંપન્ન ધર્મ વિષયક બાબત પણ વિચક્ષણ. આગમની પાઠશાલા ચલાવે એટલે બધું વાંચ્યું હોય તો જ બોલે ને ત્યાં, ભલે જે સંપ્રદાયમાં હોય, પણ આગમ વાંચ્યા હોય પછી બોલાય ને જાહેરમાં. જૈન ધર્મની પાઠશાલા ચલાવતા અને મોસાળમાં માતામાં લાલચંદભાઈ વખતચંદ વકીલને દત્તક ગયા એટલે બેવડી સંપત્તિ વ્યવહારે. એટલે એ રીતે એનો પુણ્યનો ઉદય હતો, વ્યવહારિક પુણ્યનો ઉદય. કે કુપોદના સમાગમ પછી એને રોટલાની ફિકર નહોતી, ઓટલાની ફિકર નહોતી, સૌભાગ્યની ફિકર હતી. એ તો કર્મ સૌના, કોઈનો દોષ નથી.
અમે કર્મ બાંધ્યા છે, અમારો દોષ છે. એટલે ફલાણાને પૈસા હતા એટલે ભક્તિ કરી એવું નથી. પાછું પુણ્યાશ્રાવ કાગળ ક્યાં કઈ હતું? ત્રીજો મહેમાન આવે તો બેમાંથી એક ભૂખે વારંવાર ભૂખ્યા રહેવાનું, કે આ રવિવારે તારો વારો ભૂખ્યા રહેવાનો, આગલા રવિવારે મહેમાન આવશે બીજા તો હું ભૂખ્યો રહીશ. એટલે પૈસાથી ધર્મ થાય એવું કંઈ નથી, પણ એવા પુણ્યની બધી પૂર્ણ હોય તો એવું પણ બને. એ તો આજે રોપીએ તો કાલે ઉગે. જ્ઞાની કંઈ આપી નથી દેતા. કોઈ બોલે કે વરદાનનું અને શ્રાપનું કંઈ ફળ છે જ નહીં. પણ આપણે જ્ઞાનીની આજ્ઞા પણ વર્તન કરીએ, જ્ઞાની રાજી થાય એટલે વરદાન જ મળ્યું ને. વર અને શ્રાપ ફળદાયી નથી કઈ. દુઃખ ગર્ભિત વૈરાગ્ય કે મોહ ગર્ભિત વૈરાગ્યને લઈને અંબાલાલભાઈ આ માર્ગમાં નહોતા આવ્યા. સૌભાગભાઈ ખૂબી એ છે, પછી ભલે 250 પત્રમાં માગ કર્યું. પહેલી વાર જ્યારે બોધબીજ દેવા ગયા ને, આવો સૌભાગભાઈ આ ગલ્લો ખોલો, ત્યારે એક પણ વાત વ્યવહારની કરી જ નથી સૌભાગભાઈ. એ બોધબીજનું મૂળ તો વ્યવહાર જ હતો. પૈસા લેવા ગયા હતા મારવાડના સાધુ પાસે, એથી એ બોધબીજ આપ્યું કે જૈન સાધુ પાસે આ મગાય, આ જૈન સાધુ વ્યવહારની વાત કરો ને કાઢી મૂકે તમને. એ જૈન સાધુ એ પોષે, એ સામેવાળા જીવને દર્શનાવણી કર્મનો બંધ પડાવે છે. વચનામું 368. જ્ઞાની પોતા થકી સામેવાળાને આવો બંધ પડવા દે જ્ઞાની હોય જ નહીં. અને પહેલી મિટિંગમાં સૌભાગભાઈ 3 નમસ્કાર કર્યા, પછી કહ્યું નહીં મારે વ્યવહારનું ટાંચું છે એટલે આ મંત્ર અમને મળ્યો હતો જે તમે કહી દીધો એટલે બોધબીજ મળ્યું હતું. એ વાત જ નથી. પછી જે કર્યું એ પછી તો સંતા કોકડી એ તું પૂછજે હું જવાબ આપીશ. ગૌતમ ગંડ તદ્ભવ મોક્ષ ગામી અવધિજ્ઞાનના ધણી હતા. આટલા બધા 44,000 સવાલના જવાબ નહીં આવડતા હોય ને, આપણને આવડે છે તો 44,000માંથી 1000 જેટલા નતો. કે તું પૂછ હું જવાબ આપીશ. ગૌતમ પૃચ્છા, આ સૌભાગ પૃચ્છા, અંબાલાલ પૃચ્છા, ગણધર છે બધા. પરમ કૃપાલદેવ કેવો આશ્રય હતો. એક વખત મુંબઈ દરિયા કિનારે અંબાલાલભાઈને પાણીની ઊંડાઈ વિશે પૂછે છે. અંબાલાલ, પાણી ચોપાટીનો દરિયો, અંબાલાલભાઈને તરતા આવડે છે કે નહીં કોઈને ખબર નથી. ધોતિયું ટાઈટ કર્યું સીધું. કૃપાલદેવને ખંભો પકડો પડ્યો. અંબાલાલ અમે તને ડૂબકી મારીને માપવાનું નથી કહેતા. કંઈ સહજ વાતમાં પૂછ્યું તો આજ્ઞા માટે જ પૂછ્યું હશે, પણ પછી ફેરવી તોડ્યું કૃપાલદેવે કે અમે તમને ડૂબકી મારવાને ઊંડાઈ માપવાનું નથી કહેતા. કંઈ આજ્ઞા ગુરુનામ અવિચારણીય. આ બરોબર હશે કે નહીં? કે હું સ્વિમિંગ કોસ્ટ્યુમ લઈ આવું પછી પડું અંદર? સીધું જ્ઞાનીને ગરજ છે આના હિતની, એ બચાવશે. એ શ્રીકૃષ્ણને ગરજ હોય તો ઝેરનું અમૃત કરે. અમે તો ઝેર તો પીધા જાણી નથી પીધા અજાણી. કઈ ભગવાનને ગરજ છે તો આવશે. અને તીર્થંકર ભગવાન, વિતરાગ ભગવાનનો જે આરાધક છે ને, શાસક રક્ષક દેવને ગરજ હશે તો મદદ કરશે તને. ભીખ નથી માગવાની. દેવની તુષ્માન તને શું કરશું? હું વડાપ્રધાનને મળવા જાઉં, મને બોલાવ્યો છે, હું આકર્ષણો વડાપ્રધાનથી. મારે એને પટાવાળાને કે પટાવાળા સાહેબ હું થાકી ગયો, પાણી આપો ને મને. પછી હું સાહેબને મળું અંદર. સાહેબ મિટિંગમાં છે, સિદ્ધિશિલાએ બેઠા છે સાહેબ. એટલે મારે પટાવાળાને કહેવાનું મને મદદ કરો ને, પાણી આપો ને જરા પંખો કરો ને, બહુ ગરમી થાય છે. એને ગરજ હોય તો મને મદદ કરે. હું એના સ્વામીનો મહેમાન છું. શાસ્ત્ર એમ કે છે કે તીર્થંકર ભગવાનનો હું આશ્રિત થયો ને, એને શાસનનું રક્ષણ કરવું હોય, મારા લીધે શાસનની ઉન્નતિ થતું એને લાગતું હોય તો એ મને મદદ કરે. એટલે કૃપાલદેવ લખ્યું દેવની તુષ્માન તને શું કરશો. પણ આપણે એ નહીં કે આપણે કૃપાલદેવ કરીએ પછી કૃપાલદેવ કયું છે આ બધું. તો ત્યાં કૃપાલદેવ ઓળખાય જ કેવી રીતે? 2 દેવ હારે રાખ્યા હોય તો એક કૃપાલદેવ ને બીજા ઘણા બધા દેવ, નો ચાલે એમ. એટલે રસ્તો હજી શરૂ જ નથી થયો આપણો અધ્યાત્મની મુસાફરીનો. આવો આશ્રય શાસન રક્ષક દેવને પડકાર કરે તો હમણાં આવશે વાત અંબાલાલભાઈ કે આજે ક્યાં સુખમાં બેસી ગયા, હમણાં આવશે. આવો નિશ્ચય અને આવો દ્રઢ આશ્રય અંબાલાલભાઈને સત્પુરુષમાં હતો. એ તરતા આવડે છે કે નહીં? અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથો. હવે એ તારે કે પાર ઉતારે એ કૃપાલદેવ નક્કી કરે. હવે સૌ પ્રથમ કૃપાલદેવ ખંભાત સંવત 46માં પધાર્યા અંબાલાલભાઈને ઘરે.
અહીંયા 8 દિવસ રોકાણા. આ બાકડા ઉપર બેઠા હતા, આ હિંડોળા ઉપર બેઠા હોય, અંદર બેસતા હતા. પછી આ રૂમ મુખ્ય હતી એની, ત્યાં એ બેસતા હતા. અને પુસ્તક ને બધું ત્યાં ખાના છે અત્યારે, ઢાંકણાને બધું રિપેર થયું છે, ત્યાં બધા પુસ્તક હોય. પેલા દિવાલમાં ખાના હતા, એ કેમ પાછળ છે એવા, એમાં પુસ્તક ને એવું બધું હોય. એટલે ગોપાલદેવ શાંતિથી બેસે. ગોપાલદેવ પાણી પીધું હશે ને આનું, આ ટાંકાનું. આ પવિત્ર સ્થળ છે. આપણે સમજ શિખર કે પાલિતાણા કેમ આમ કરીએ, અહીંયાથી ગોપાલદેવ અહીંયા બેઠા હોય, આરામ કર્યો હશે, ધર્મ ચર્ચા કરી હશે. એ જગ્યા છે આ. 8 દિવસ રોકાણા. ફરીવાર રાજછાયામાં આવ્યા ત્યારે અહીંયા રોકાણા નહોતા. છોટાલાલ માણેકચંદનું મકાન રાજછાયા, ત્યાં 18 દિવસ રહ્યા. પણ અહીંયા આવેલા પાછા ફરીવાર અંબાલાલભાઈને ઘરે. ગોપાલદેવને ખબર હતી જ્ઞાનમાં કે અહીંયા રહેવાય એવું નથી. રહેવાના તો કંસારી હતા, ત્યાં લાલ કીડીનો ઉપદ્રવ હતો. એટલે ગોપાલદેવ બધા સાફ કરે ને, ફેલાઈને નાખે, દવા નાખે. ગોપાલદેવ ક્યાં કીડીનો ઉપદ્રવ છે, અહીંયા નથી રહેવું, ખંભાત જાય. પછી રાજછાયા મેરે. અંબાલાલભાઈ તો સાથે જ હોય, તો અહીંયા કેમ ના આવ્યા? જોજો પૂતગલ ફરસના. પછી અહીંયા આવ્યા ખાલી લાલચંદ બાપાનું કલ્યાણ કરવા માટે. તમે અમારા ઘરમાંથી નૌકાર કાઢી નાખ્યો છે કે. પછી આનું શું થશે? થોડો વખત દેહ છૂટી ગયો. ગોપાલ છેલ્લે એને અમારા ઉપર ભાવ આવેલા. પછી એટલે જ્ઞાનીની સામે વ્યવહારિક ભૂલ પણ થાય ને, જ્ઞાની સુધારી દે. પછી કોણ સુધારે ભૂલ? એટલે ગોપાલદેવ સૌભાગ્યમાં લખ્યું કે સત્પુરુષ પાસે વ્યવહારે માગો તમે, એ જ વ્યવહાર તમે અસત્પુરુષ પાસે માગ્યો હોય તો તમારે મજબૂત કરે, જડબે સલાક અને મિથ્યા મોહનીય કર્મ બંધાવડાવે. સંકિત હોય તો વમી નાખે, હોય તો માગે જ નહીં. કદાચ હોય વ્યવહારિક તો મહામોહનીય કર્મ કરાવડાવે, એ અસદગુરુ. અને સત્પુરુષ પાસે એ જ ભૌતિક માગણી થાય તો સત્પુરુષે ક્યારે એને પોષે નહીં. લખે જ ગોપાલદેવ, જ્ઞાની અન્યથા કરે નહીં. સૌભાગભાઈ શાસ્ત્રના બધા દાખલા આપે. ભગવતી સૂત્રમાં તો આમ છે, ચંદન બાળે ઓરાવેલ તો સોનૈયા પડેલા. તમે અમારા ઘરે કેટલી વાર આવ્યા? પહેલા મહાવીર નહીં, એક વાર ઓરાવે તો સોનૈયા પડે. તમે કેટલી વાર અમારા ઘરે આવ્યા? એ બધી વાત બરોબર છે ગોપાલદેવ કે પૂર્ણ વિતરાગતાનું આ લક્ષણ નથી. એ સોનૈયા મહાવીર સામે નહોતા ફરવ્યા, દેવ લોકોએ ફરવ્યા. ખોટું વાત નથી કે શાસ્ત્રમાં બધું લખ્યું છે સાચું જ છે કે, પણ આ પૂર્ણ જ્ઞાનીનું લક્ષણ નથી. એટલે તીર્થંકર ભગવાનને ઊંડે ઊંડે ઈચ્છા ન હોય કે અતિશય થાય. એ દેવોને રચવું હોય તો સમોવસન રચે. એ ભરવાડને આવું ભલે ખિલ્લા મારે, એને મતલબ નથી કઈ. આ બાજુ ધર્મેન્દ્ર ઉભા હોય અને આ બાજુ કમઠ ઉભા હોય, એને મતલબ નથી કઈ. આ વિતરાગ ભગવાન. પછી તો ગોપાલદેવને કહેવું પડ્યું કે આ છે અંબાલાલ ત્યાગ અને વૈરાગ વાળો જીવ. અમે જે બોલીએ ને બોધ ઝવેર બાપાને ઘરે, 5-5 દિવસ પછી અક્ષરશ લખી લાવે છે. પછી ગોપાલદેવ તપાસે પાછા કે ભૂલ તો નથી ને. જે વચનામૃતમાં છેલ્લે ઉપદેશ થયા છે ને, એ અંબાલાલભાઈ ઝીલેલો બોધ છે, ગોપાલદેવે ચેક કરેલો છે કે બધું બરોબર છે. અને પ્રભુશ્રીજીને ઈડર ક્ષેત્રે કહેલું 57-55 સમાગમના 5મે દિવસે કે અંબાલાલને ત્યાગ અને વૈરાગીને લઈને અને અમારા પ્રત્યેની આશ્રય ભક્તિને લઈને લબ્ધિ પ્રગટી છે એવી કે અમે બોલ્યા હોય બોધમાં, એ 5 દિવસ પછી અક્ષરશ લખીને લાવે છે. ક્યાં રસોઈ કરતા હોય, ઓછામાં ઓછું 60, 70, 80 ફૂટ જેટલું દૂર છે અત્યારે, અને રસોઈ કરતા. રસોઈમાં કંઈક મીઠાની જગ્યાએ સાકર ને સાકરની જગ્યાએ મીઠું નહીં, વ્યવસ્થિત કરે. સ્વાદિષ્ટ દૂધપાક બનાવેલો, હમણાં આવશે વાત એવી. વખાણે એવું કોઈ પણ વેઠ ઉતારવાની નહીં. ત્યાં ધ્યાન રહે પાછું. આ લબ્ધિ પ્રગટે પછી પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, સબ આગમ ભે સૂર બસે. એનો આશય સમજાઈ જાય પછી લબ્ધિ પ્રગટે પછી. અને આ બાજુ સંપ્રદાયનો હોબાળો. આ ગૃહસ્થને જ્ઞાની માને છે, મૂકો નાદ બારે ને. આ બધું વિરોધી વાત કરે છે ધર્મની. કે જે થાય ભલે દુશ્મન બને દુનિયા, વાલા તમે ના કોપશો. જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપા ભાઈ ગુરુ રાજ કી બાલ ન બાકા હોય. લોક મૂકે પોક. લોકોને રાજી કરવા છે કે જ્ઞાનીને રાજી કરવા છે? આ બાજુ જ્ઞાની રાજી થાય છે, આ બાજુ 3 લોકોનો નાથ રાજી થાય છે. કોણ જોઈએ છે? શ્રી કૃષ્ણ જોઈએ છે કે સેના? દુર્યોધન મારે સેના જોઈએ છે આખી.
એટલે જીતી જાઓ કે લે. શ્રી કૃષ્ણે હથિયાર ઉપાડ્યું જ નહોતું, પણ સુદર્શન ચક્ર હતું એની પાસે. સુદર્શન એટલે મારામારી કરવા માટે નહીં, સુદર્શન એટલે શોભનમ દર્શન યસ્ય કર્મધરે સમાસ છે. સમ્યક દર્શન 4 ગતિની ફારગતિ કરી નાખે, પંચમ ગતિ હાંસલ થાય. પાંડવો બધા મોક્ષે ગયા છે, 5માંથી 3. સહદેવ ને નકુલ ધર્મરાજાનો શું થશે એટલે રાગ થયો, એટલે ઉત્કૃષ્ટ દેવગતિ સાધી. દુર્યોધન ક્યાં છે એ ખબર નથી શાસ્ત્રને. સેના જોઈએ છે, સમાજ જોઈએ છે, સંપ્રદાય જોઈએ છે કે જ્ઞાની જોઈએ છે, આ નક્કી કરવું પડે આપણે. દુર્યોધનને નહીં, આપણને પૂછ્યું છે. અંબાલાભાઈ નક્કી કરી લીધું હતું. તો પાઠશાળા ચલાવો છો, તમે સંસ્થાના સેક્રેટરી છો, તમે સંઘવી છો, શ્રીમંત ધીમન છો, બધે કોરા કાગળમાં સહી કરી દીધી, ઉપર લખી નાખો રાજીનામું, ખુશીથી આપો છો. તમને કાઢી મૂકવામાં આવે છે તોય સહી મંજૂર, તમે રાજીનામું આપ્યું તોય મંજૂર. ઉપર લખવું જ લખો, હું નીચે સહી કરી દઉં કે જાઓ તમે. આપણે કંઈ કરતા નથી તોય રાજીનામું નથી આપી શકતા સંપ્રદાયમાંથી. આપણે સંપ્રદાયનું શું કરીએ છીએ? કોઈ શ્રાવક જે કુળમાં જન્મે એની ક્રિયા કઈ કરે છે? સમ્યક નથી. નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ, આ તો બધા શરીરના ધર્મ છે, એ નિર્મળપણે ક્યાં છે નિવૃત્તિ? એમાં કદાગ્રહ છે પાછું. એટલે કુપોદોને પછી પ્રકાશવું પડ્યું. કાવીઠા, રાળજ, વડવા, ઉત્તર સંડા, ખેડા, વસો, વઢવાણ, અમદાવાદ, નડિયાદ ને હડમતાલા, આ બધા સ્થળોએ અંબાલાલભાઈ કુપોદોની રસોઈ કરી છે. 10 જગ્યાએ વ્યવસ્થિત રોટલી, દાળ, ભાત, શાક. ખબર ન પડે ઉગરીબેને બનાવી છે કે અંબાલાલભાઈ બનાવી છે. ઉગરીબેનની ભૂલ થાય તો અંબાલાલભાઈ કે આ ન અપાય. દાસી થઈને રહ્યા, દાસ ભાવે નહીં, દાસી ભાવે ભક્તિ કરી. દાસી થઈને રેવું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો. શ્રીમદ સદગુરુ સેવો સેવ્ય બુદ્ધિ કરી, ચાકર રાખો જી, ચાકર રાખો જી. બાગ બનાવશું અને પાણી પાશું પણ ચાકર રાખો જી. હું પ્રકાશન ખાતું સંભાળીશ, હું વ્યાખ્યાન આપીશ 3 વાર અગાસમાં, હું પુસ્તક લખીશ, હું નહીં સમજાતું એને સમજાવી દઈશ. આ નહીં, હું ઘંટ મારીશ, હું ઝાડુ મારીશ, હું કૂવામાંથી પાણી કાઢી દઈશ. મને 1 જણની રસોઈ બનાવતા આવડે છે, તમે કહે તમારી બનાવીશ. કોણ કહે છે? વિલ્સન કોલેજનો BA, આણંદના કલેક્ટર થવાના હતા બ્રહ્મચારીજી. આ દાસી થઈને રહેવું પડે. જે કુપોલ પ્રભુશ્રીને આપેલું ને બધું બ્રહ્મચારી આપી દીધું એને. જેને પ્રસન્ન કરીએ એની પાસે જે હોય એ બધું આપી દે ને. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી તો હીન, એને સોંપી દેવાનું. તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાથી. બ્રહ્મચારીજી આ જ કર્યું. આ કાળનો દાખલો છે. આધુનિક શિક્ષણ પામેલા, 5 ભાષાની માસ્ટરી, ધુરંધર અભ્યાસ, આગમના બધા આગમો ફેરવી વેળે પછી અગાસમાં ગયા હતા એ પ્રભુશ્રીના દાસ થવા માટે. અંતેવાથી પ્રભુશ્રી અવાજ નહોતા દેતા, પરીક્ષા કરતા હતા. તેમ કુપોલ તો પ્રભુશ્રીની પરીક્ષા કે પાછળ પાછળ શું આવો છો, બીજાને બોલાવે પ્રભુ સામેથી કે. અરે મુસલમાન કડિયાને કે છે અહીંયા આવી જા. સુણાવવાનો એક મુસલમાન ખોજો અગાસ બનાવવામાં મહેનત કરે, પછી પ્રભુશ્રીનો બોધ સાંભળે. हमको लगता है आप अल्लाह का फिरस्ता है, ऐसा लगता है आपका चरण में बैठ जाओ. प्रभु के બેસ જા કોણ ના પડે છે? તો કે બીબીન પૂછ્યો, તો કે બીબીન પૂછવા જાય એનું કામ નથી. એ બીબીન પૂછવા જાય ને એનું કામ નથી. તો હારે લઈને આવ્યો, હાથ પકડીને એને તો વાત જ શું કરવી? પછી ભક્તિ કરે તો સહધર્મચારિણી, બેટર હાફ નહીં, વાઇફ નહીં. એ બધું અનઆર્ય સંસ્કૃતિના શબ્દો છે. આર્ય સંસ્કૃતિમાં ન ચાલે. આ વિતરાગનો ધર્મ છે. એટલે આ બધા કથાનો યુગમાંથી આ શીખવાનું છે આપણે. એ અંબાલાલભાઈ જેવી ભક્તિતા છે, જે દ્રષ્ટિથી પ્રભુજી જે કુપોલને ઓળખ્યા એ દ્રષ્ટિ આપણને થશે ત્યારે એ ફળ મળશે ને. સરવાળો, ગુણાકાર, ભાગાકાર જવાબ સરખો જ આવે. 36 તો 6 6 36, 18 દુ 36, 12 તેરી 36, 36 એકુ 36. જવાબ સરખો આવ્યો તો કોઈ ગુણક કે ગુણ્ય મોટો નાનો હોય ને.
એટલે જે પ્રભુશ્રીજીએ કર્યું, જે અંબાલાલભાઈએ કર્યું, જે સૌભાગભાઈએ કર્યું, એ જ આપણે કરવું પડશે. આપી દીધું બધું, એ લોકો કરતાં વધારે આપણને મળ્યું છે. દેવકીજી મહારાજને ડુંગરજી ગોસલા જોરતા હતા આત્મસિદ્ધિ માટે, નહીં કે આપણને બધું મળી ગયું છે. સૌભાગભાઈને કહે છે પ્રભુજી, માળા બીજા મહારાજને માળા આપી દો ને સજાવન પરમ ગુરુ. શું કે અમને આજ્ઞા નથી આપી. ગોપાલદેવ કેવું છે, મોટા મહારાજને જેમ યોગ્ય લાગે એમ કરશે. એટલે પ્રભુજીને નક્કી કરવાનું માળા આપી કે નહીં બીજાને. આપણને બધું તૈયાર મળી ગયું છે. જેઠાભાઈ જોરતા તાર કરે, 5-5 પત્ર લખે, પછી જવાબ આપે ગોપાલદેવ. આપણને 1000 પત્રો મળ્યા છે, જેઠાભાઈને 15 જ મળ્યા હતા. એમાં આત્મસિદ્ધિને 6 પદનો પત્ર મળ્યો જ નહોતો જેઠાભાઈ. એટલે જે દ્રષ્ટિ પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, સૌભાગભાઈ કેળવી, જેઠાભાઈ કેળવી, આપણે આવી જોઈએ ને. જો જવાબ સરખો જોતો હોય તો ગોપાલદેવ ફોર્મ્યુલા આપી છે, 2 જીવના પરિણામ અલગ છે અને ફળ સરખું જોઈએ છે, કોઈ કાળે બને જ નહીં. એટલે હજી આપણને ભક્તિ કરતા, વાંચતા, મંદિરમાં ઉઠતા બેસતા જ નથી આવડતું. આપણે દાસી થઈને રહેવું પડે. મુંબઈમાં સેવામાં હતા, ખાવાનું ગમે નહીં, પીવાનું ગમે નહીં. પછી તો ગોપાલદેવને પત્ર લખે. તમને મળ્યા પછી અઠવાડિયા 10 દિવસ સુધી મગજમાં ધૂંધ રહે છે, પણ કુસંગના યોગે કે પછી હું સમાજમાં, કુટુંબ મારે વ્યવહાર છે, એટલે પછી પાવર ઉતરી જાય છે. ગોપાલદેવ પાછા ઠપકો આપે, પરમટ ઠપકો આપે. પોપટલાલભાઈને પાછું બોધ આપે, 20 દુહા, એક દુહો શીખવાડે છે. અનંત અનુમતિ કશાયનું સ્વરૂપ શું? 2 પત્રથી વનમાળીદાસ ગોધાવીવાળાએ અને અંબાલાલભાઈ સમજાવ્યું ને, પોપટલાલભાઈ પત્ર લખ્યો, અંબાલાલભાઈને પત્ર છે કે આ કાળે વિતરાગની વાત કોઈ સમજવાળો હોય તો શ્રીમદ રાજચંદ્ર છે. કે અનંત અનુમતિ કશાય, જે અનંત અનુમતિ કશાય સમજી જાય ને એ સમકીતી હોય. અંબાલાલભાઈ પોપટલાલને પત્ર, આજે રાત્રે એટલે ગઈકાલે રાત્રે 12 વાગે કે મને અનંત અનુમતિ કશાયનું સ્વરૂપ સમજાણું છે. એટલે સમકીત થઈ ગયું કે અનંતકાલથી હું કેમ રખડ્યો હતો. એ આપણને ક્યાં દુઃખ છે, આપણે જલસા છે. ગોપાલદેવની કૃપાથી બધું બરોબર છે. કે ગાડી લાડી વાડી બધું બ્રાહ્મી વેદના થાય એને, છૂટું 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 છૂટું. એ અંબાલાલભાઈને થતું હતું ગોપાલદેવ મળ્યા પછી. અને ગોપાલદેવે સિક્કો મારેલો. ધારસીભાઈને, મનસુખ દેવસીને, ખંભાતના કૃષ્ણદાસભાઈને, છગન નાનજીને, વડવાવાળા પોપટલાલ મોહકચંદભાઈને, ઉગરીબેનને પ્રત્યક્ષ સમાગમથી લાભ આપેલો છે અંબાલાલભાઈ. અને મુનિ તો છે જ બધા. ગોપાલદેવ જ કહેતા હતા, આ પત્ર ન સમજે ને તો અંબાલાલની સમીપ વાંચન કરજો, પ્રભુશ્રીજીને કહે તો વધારે સમજવાનું બનશે તમને. એટલે ક્ષેવ પછી જબરો હતો. જે સૌભાગભાઈને છેલ્લા દિવસોમાં આત્મસિદ્ધિ ગાથાનો અર્થ કરે તો સૌભાગભાઈને આનંદ આવે. એની દશા કઈ હશે? જેવી ભક્તિ હનુમાનની રામ પ્રત્યે, ગોપીની શ્રી કૃષ્ણ પ્રત્યે, એવી ભક્તિ હતી. ગોપાલદેવ મુંબઈ હોય, ભરૂચ હોય, વઢવાણ હોય, અમદાવાદ હોય, પહોંચી જાય અંબાલાલભાઈ. સુરત 6 પદનો પત્ર સમજાવ્યા ગયા ગોપાલદેવ. પ્રભુથી કોઈ શ્રાવકને કહેતા ગાડું મોકલે લેવા માટે. ગોપાલદેવ કે ના, તમે જૈન સાધુ છો, અમે બહારથી ગૃહ છીએ, કોઈને કહેતા નહીં. તમારો ને અમારો અવર્ણવાદ થાય છે, સાંભળો કરમબાન છે. લખે છે એમાં ગોપાલદેવ. અંબાલાલને કરવું છે તો કરશે. અંબાલાલ કરે જ ને, ગોપાલદેવને ખબર હોય. ભેગધરો, એ ભેગધારી હતા એ અંબાલાલભાઈ. પ્રભુથી ન કરવા દીધું. જૈન સાધુ ગૃહસ્થ માટે ગાડાની વ્યવસ્થા કરે તો કેવું લાગે? અંબાલાલભાઈએ કર્યું. સાથે જાય પછી પડશે એની જેમ. પરમદેવ જાણી ગયા અને દરરોજ આજ્ઞા બળી પછી જમવા બેસનાર. ક્યારે? દૂધપાક બનાવ્યો ત્યારે. એટલે અંબાલાલભાઈ વિચારે છે, ગોપાલદેવને જ્ઞાનમાં ખબર પડી ગયા કેવો સ્વાદિષ્ટ છે, બધા વખાણ છે આજે એમ. અંબાલાલભાઈને રોજ જમવાનું કે પછી જ જમે. કીધું કયું જ નહીં જમવાનું. અંબાલાલભાઈ નહીં જમવું. પગથિયે દાદરાને બેસે. બપોરની રસોઈ માંડવાની હોય ને 3:30 વાગે તો. ગોપાલદેવ 11:15 11:30 સવારનું જમે તો સાંજનું ક્યારે જમે? 5:15 5:30. આ ભૂખ્યો છે અંબાલાલ કે 11:30 12 12 1 1:30 3 3 4 4 કલાક થઈ ગયા. ગોપાલદેવ એને સ્વાદિષ્ટ ભોજન બનાવવા છે અને ખાવા છે, ખવડાવવા છે. હવે અમે રહીએ ત્યાં સુધી 1 મહિના સુધી વનસ્પતિ વાપરવાની નહીં, સજા. પોતે ન ખાધી ગોપાલદેવે. પોતે આચરે અને બીજા પાસે આચરાવે. આ આચાર્ય, આ ગુરુજી.
પોતે ન કાંઈ કરે ને બીજાને કરાવવાનું ન કે એ ગુરુજી કહેવાય? નામ જ છે નમો આયર્યાણમ, આચાર્ય આચરે અને આચરાવે બીજાને. એને ખબર હોય શું નથી આચરણ કરતો કરવા જેવું, એ ન ખબર હોય તો ગુરુ કહેવા લાયક નથી. ગોપાલદેવ ફોર્મ્યુલા આપે છે ઉપદેશમાં કે જે આચાર્ય પોતાના શિષ્યની નાનામાં નાની ભૂલ નથી જાણતો એ ગુરુ થવા લાયક નથી. લોલીપોપ ન કરે થાબડ ભાણા, કાંઈ વાંધો નહીં, ભૂખ્યા રાખી દીધા એટલે તૈયાર થાય. અંબાલાલભાઈને મૂછ પર હાથ ફેરવાની આદત હતી. હજામ આવ્યો ને નિવૃત્તિ ક્ષેત્રે, ગોપાલદેવને તો વાળ કાપ્યા. ધીરેકથી હજામને કહે છે બધા કાપી નાખ, મૂછ મૂંડી નાખી. એ જમાનામાં મગન બાપા કહેતા કોઈ મૂછ મૂંડાવી ને એટલે એમ કે કોઈ રામ થયા, કોઈ દેવ થયા, ગુજરી જાય ત્યારે જ મૂછ મૂંડાવાની હોય. ગોપાલદેવ, સૌભાગભાઈ, અંબાલાલભાઈ બધાને મૂછ છે. જોઠાભાઈ ત્યારે મૂછની પ્રચલિત હતું, ત્યારે મૂછ રાખતા. હવે મૂછ ન હોય સભ્યતા ગણાય છે, ત્યારે એવું હતું. એટલે જ્ઞાની પણ સભાશુબંધુ વર્તન કરે, પણ અંબાલાલભાઈને સજા તરીકે હાથ રાખે જ ને વાળ પકડતા હતા. રજપૂત કરે ને ગરાસિયા કાઠી કે જોઈ લેશે ને એમ. અંબાલાલભાઈને એવું કંઈ નહોતું. અંબાલાલભાઈ હરફ ન કહે. હજામને પૂછ્યું ખાલી કે કેમ, તો મને મહાત્માએ કીધું છે, પછી પૂછ્યું નહીં. ગોપાલદેવને ન પૂછ્યું કે આમ કેમ કર્યું તમે, રીસાઈ ન જાય. કોઈ પૂછશે મને કોણ ગુજરી ગયું, હું શું જવાબ આપીશ? સેટિંગ બરાબર નહોતું, લગ્નમાં જવાનું છે અઠવાડિયા પછી, તો પછી ફોટા કેવા ખરાબ પડશે. ક્યાં અંબાલાલભાઈની દશા ને ક્યાં આપણી દશા. એ આપણી જેવા જ ગૃહસ્થ હતા. વ્યવહારિક તકલીફ ઘરમાં આપણા કરતાં વધારે હતી અને આવવા સત્સંગમાં અંતરાય પડતો હતો. આપણને એટલો બધો અંતરાય નથી ઘરમાંથી, એટલે જોગવાઈ વધારે છે આપણે સત્સંગની. મોટો દિવસ એક જ સાક્ષી હતા. ગોપાલદેવે આગમ રચ્યું ત્યારે, આત્મસિદ્ધિ રચી ત્યારે, આસોવદ એકમ ગુરુવાર સંવત 1952 ઐતિહાસિક દિવસ નડિયાદ મુકામે. ગોપાલદેવ નિવૃત્ત સાંજે જાય છે અને પાછા આવે છે. ગંભીર હોય. અંબાલાલભાઈ તો પાછળ સાથે ફરવાય નહોતો જતા. અંબાલાલભાઈ જાય ને ગોપાલદેવ નિવૃત્તિ અર્થે, એટલે અંબાલાલભાઈ બધી તૈયારી કરવાની હોય ને વૈયાવતની, ગાદલા પથારી, પાણી, આ તે, બીજા દિવસની રસોઈ, સીધું સામાન, એટલે સાથે નહીં જવાનું. બોજ ચાલતો હોય. અંબાલાલભાઈ રસોઈ કરતો હોય વડવાની બહાર ભોંયતળીએ, ગોપાલદેવ બોધ આપતા હોય, ના હું લાભ લઈ લઉં. વૈયાવત મોટો લાભ છે જો આત્મજ્ઞાની હોય તો. એટલે જે ત્યાં સાંભળવાનું મળે ને એના કરતાં વધારે મળે. આને આવરણ વયું જાય જ્ઞાન આવરણીય કર્મ. એમાં આ નડિયાદ મુકામે શું થયું, ગોપાલદેવ બહાર ગયા ને એટલે અંબાલાલભાઈ કંકાવટી, ચોખા, કપૂર, લાલ કપડું અને થાળ મોટો રાખ્યો કે ગોપાલદેવ આવે એટલે કંકુના પગલા કરીને પછી આરતી ઉતારીએ. એટલે ગોપાલદેવ આવ્યા, જોયું. અંબાલાલ નાટક હટાવો અહીંયાથી, આ ગુરુજી પોતે આરતી ઉતારવા દે. મારી આરતી તો ઉતરી ગઈ છે, આર્ત ધ્યાન. તારી આરતી ઉતારવાની છે. આરતી એટલે આર્ત ધ્યાન ઉતારવાનું છે. તીર્થંકરની આરતી ઉતારવાની છે, એને તો કેવળી છે. તો આરતી આપણી ઉતારવાની છે, આર્ત ધ્યાન આરતી એટલે. એ ખેસ મૂકો ડાબે જમણે ન મૂકો, આ બધો વ્યવહાર છે. આ ત્યાં તીર્થંકર સામે ઉભા રહીને, પ્રતિમા ઉભા રહીને આપણી આરતી ઉતારવાની છે, આર્ત ધ્યાન ઉતારવાનું છે આપણું. એટલે શુભ ધ્યાન ને ધર્મ ધ્યાનમાં આવી આપણે. ગોપાલદેવ ઉતારવા દે આરતી. અંબાલાલ નાટક હટાવી દો, હડપ કાઢે, સીધું બધું થાળ બાળ અંદર મૂકી દીધું. પછી આવ્યા નડિયાદ નિવૃત્તથી પાછા. બીજા દિવસની વાત કરું છું. અંબાલાલ ફાનસ ધરો. શું થયું? સમીપ રહી એક અંબા લાલે તહી, ભક્તિ કરી દીપ હાથે ધરીને, એકી કલ મેં કરી પૂરી કૃપાળુએ, આસોવદ એક મેં સિદ્ધિજીને, એ પતિત જન પાવની સૂર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ. મુખ સાક્ષી, અંબાલાલભાઈ સાક્ષી છે. આગમ લખે ત્યારે કોઈ તીર્થંકરે કલમ નથી ઉપાડી. આ કે હું બીજો મહાવીર છું, અમારા મને પાર્શ્વનાથ ભગવાનનો ફરક નથી, અમારા મને મહાવીર દેવમાં ફરક નથી, અમારા મને વિતરાગમાં ફરક નથી, અને કલમ ઉપાડી છે. અને એના હસ્તાક્ષરમાં આજે આત્મસિદ્ધિના દર્શન થાય એમ છે. એ જ હસ્તાક્ષરમાં અંબાલાલ 4 પ્રત બનાવો, એ પ્રતના દર્શન થાય એમ છે. આનાથી વધારે સાબિતી કેટલીક હોય. આપણે જેને આગમ કહીએ છીએ એમાં કેટલા સુધારા, વધારા, ઘટાડા, કુધારા થયા છે. એ કોણે લખ્યું છે ખબર નથી.
તમે કે હું સ્થાનકવાસી, એટલે 32, 33 હું માનો જ નહીં તમે. બોલે કે મારે 45, પાછળથી કોઈ નવા આવ્યા કે આ બધા ખોટા જ છે, પંચ પરમાગમ જોઈએ. તો નક્કી કેવી રીતે થશે આ? અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? પાથરોમાં રાત જાય સુવે ક્યારે? આગમ આવ્યો 14 પૂર્વનો સાર, અંબાલાલ મૂક સાક્ષી, એકી કલમે. ચોપડા નહોતા બાજુમાં ઢગલો કે આમાંથી જોયું ને આમાંથી જોયું. એક શ્લોક સંભાળતા અમને હજારો શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે છે. ફરીવાર વિષય આવે એટલે કહી દઉં, ગયા સમાગમમાં કહેલું આપણે, હજારો શાસ્ત્રો એટલે 1001 નહીં, હજારો એટલે લાખે નહીં, વચમાં રાખો અડધો લાખ, તમારું નહીં મારું નહીં, 50,000. હજારો એટલે 1001 તો નહીં જ ને, તો લાખે નહીં, લાખથી ઓછું 50,000, અડધો લાખ ગણો ને. તો 142 શ્લોક રચે તો 142 ગુણ્યા અડધો લાખ એટલે 71 લાખ શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળ્યો. પછી આત્મચરિત્ર લખાણી ને એમાં ભૂલ મળે. હવે ગુંઠાણા કોને કહેવાય, મુનિ કોને કહેવાય, સાધુ કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય, કેવળ જ્ઞાન કોને કહેવાય? મુનિ કોને કહેવાય? આત્મજ્ઞાન તે મુનિ પણ. કેવળ જ્ઞાન કોને કહેવાય? કેવળ નિત સભાનું અખંડ વર્તે જ્ઞાન. આત્માર્થી કોને કહેવાય? કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, એને ભવે ખેદ હોય, એને શેવડો પડતો હોય. મોક્ષ કોને કહેવાય? મોક્ષ કયો? નિશ્ચુતતા. કેવી રીતે થાય મોક્ષ? ઘંટડી વગાડો તો, કે મોપતિ પહેરો તો, કે ધુવાડા કરો તો? રાગદ્વેષ જાય તો. રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રહણ થાય ને વૃત્તિ જયથી, તે જ મોક્ષનો પંથ. આપણે જે બધું કરીએ જ ને અત્યારે જૈન ધર્મની ક્રિયા તરીકે કોઈ પણ સંપ્રદાયમાં, એ આગમમાં જૈન ધર્મનો ભાગ જ નથી કાંઈ. આપણે બહારથી દેખાય ચામડાની આંખથી. કોઈમાં શ્વેતંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપંથ, મૂળ આગમમાં આ ભાગ જ નથી. ત્યાં આવું લખ્યું જ નથી કાંઈ. અત્યારે આપણે કરીએ જ બહારથી. એ તપશ્ચર્યા કોઈ કરે ને માસ ખમાણું, એ નગર શેઠ હોય કે રાજા હોય, એ સ્વામી વાત્સલ્ય કરાવડાવે. પોતે ન બોલાવે અભક્ષ ભેગા. પછી તપસ્યાનું ફળ વયું જાય. 8 દિવસ ભૂખ્યો રહે પછી અભક્ષ ખવડાવ્યું 9મા દિવસે પોતે જ, કે સાંજના ગીત ગવા આવજો. સમજાવવાનો ઉપકાર શું? મૂળ આગમ જોઈએ તો ખબર પડે. કોઈ પણ સંપ્રદાયનું આગમ, મૂળ આગમમાં વાત જ નથી ક્યાંય આપણે જે કરીએ છીએ. એટલે આપણે અત્યારે કેટલી દશા ખરાબ છે આપણી. કુપાઉદેવે પોપટલાલ મોક્ષને કહ્યું ભીમનાથની જગ્યામાં કે જૈન ધર્મને મોટામાં મોટું નુકસાન વાણિયાએ કર્યું છે. અત્યારે કેનેડાથી આવે, ફ્રાન્સથી, કે મને જૈન ધર્મ મહાવીર સ્વામીના ચરિત્ર મેં વાંચ્યું, બહુ રસ છે, મારે જૈન ધર્મ અંગીકાર કરવો છે. આપણે કેવું બતાવીએ એને ધર્મ? ક્યાં લઈ જાય એને? દીક્ષાનો વરઘોડો એમાં લઈ જાય, કે અંજન લગાના પ્રોગ્રામમાં લઈ જાય, કે કોઈ પૂજાનો પાઠ શું કામ કરો? તો કે અમારું કોરોના મટી ગયું એટલે વેદની કર્મને પૂજા ભણાવીએ છીએ અમે. તો આ તો અમે કરીએ જ છીએ નાતાલમાં મધર મેરી પાસે, વયો જઈને પાછો. આપણે કેવો વિતરક ધર્મ પ્રભાવ ના કરીએ આપણે? દર્દના કહાણી છે, એટલે રડવું આવ્યું કુપાઉદેવ. ગાંધીજીને કહે છે કુપાઉદેવ, અમે કોઈ બરછી ભોગે ને તો એ સહન કરીએ. બીજી કે લખ્યું 7મી તમ પ્રભાના નરકની વેદની સહન કરીએ. આ સહન નથી થતું અમારાથી. કોઈ પામે મુમુક્ષુ વાત. એટલે અત્યારે શ્રીમદ રાજચંદ્ર કે પ્રભુસિંહજી કે બ્રહ્મચારી આંટો મારે ને કોઈ પણ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ મંદિર કે સંસ્થામાં, એને કેવું દુઃખ થાય. ક્યારે આ વિચાર્યું છે? 20 દુઆ વખતે આ વિચારવું જોઈએ કે અત્યારે આવી જશે, હે પ્રભુ બોલે ને પ્રભુ આવી જશે તો નાક નહીં કપાઈ જાય મારું, મુખ બતાવું શું? આ પ્રતિક્રમણ છે. મારું કાળું મોઢું કેવી રીતે બતાવીશું? મુખ બતાવું શું? એટલે આ કથાયુગમાંથી આ પકડવાનું છે આપણે. અંબાલાભાઈ સાક્ષી છે. કબીર કહે છે, મથી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ, ચારો વેદ મેં જો કઈ, મુખ સે બતાઈ બાત કબીરા, મુખ સે બતાઈ બાત. કબીર અક્ષર જ્ઞાન નહોતું, કબીરને અભણ હતા. જે કબીરના પદ છે ને બીજાએ ઝીલેલા છે. એમ આનંદજી મહારાજે 24 રચી ને બીજાએ ઝીલી છે. એમ આનંદજી મહારાજે 24 લખી નથી કાંઈ, એ તો જંગલમાં પ્રાર્થના કરતા હતા. પાછળથી કોઈ સાંભળીને નોંધી લીધું છે. એ 24 નહીં, ખાલી 22, 23, 24 પાછળથી ઉમેર્યા છે કોકે બનાવીને એવા. પણ એની શૈલી 23 ને 24ની વીરજીને ચરણે લાગુ, આનંદજી મહારાજનું નથી. પણ વાંધો નહીં, એ ભક્તિ જ છે. આ તો ઇતિહાસ તાજો કરવા માટે. કોઈ તીર્થંકરે કલમ નથી ઉપાડી, ગણધરે કલમ નથી ઉપાડી.
7મી 8મી પેઢી પછી પહેલાં તો કંઠસ્થ હતું, પછી ગ્રંથસ્થ થયું કે હવે યાદ નહીં રહે, આરો ઉતરતો જાય છે. એટલે એમાં સુધારા વધારા ઘટાડા કુધારા હોય. અમુક મોટા મોટા દેરાસર હોય ને અને ગચ્છાધિપતિ મોટા હોય, ત્યાં પાઠ હોય. ભગવાન મહાવીર, પછી સુધર્મા સ્વામી, પછી જંબુ સ્વામી, પછી ભદ્રબાહુ સ્વામી, પછી પ્રભુ, એમ ઘણા બધા નામ હોય બધા. પછી ફાટા પડે છે એટલે દિગંબરના અલગ એમ પાઠ હોય. પણ શ્વેતામ્બરામને પ્રમાણે અત્યારે 74 75મી પાઠ ચાલે છે. એમાં માનતા હોય તો આપણે, એ કુળમાં હોય તો પાછા, ત્યાં કોકને પકડી લીધા હોય તો આપણે કુળગુરુને, આપણે ન પકડ્યા હોય તો આપણે કઈ પાઠ છે ખબર છે? શ્રીમદ મહાવીર સ્વામી, શ્રીમદ રાજચંદ્ર, એટલે પહેલી કે બીજી પાટે જ છીએ પ્રભુજીને મૂકીએ તો. 73મી નહીં, 75મી નહીં, આપણે બીજી પાટે છીએ. મહાવીર સ્વામી, કુપોલદો ને આપણે ના, સંતને કહેવાથી મારે કુપોલદોની આજ્ઞા માન્ય હોય તો મહાવીર સ્વામી, કુપાવદેવ, પ્રભુશ્રીજીને આપણે તો બીજી પાટે, ત્રીજી પાટે. ના, મારે બ્રહ્મચર્યનું વચ્ચે ઓછા છે ઓળખાણ છે તો ચોથી પાટે. 74 શા માટે ગણવી છે? એવું પડી ગઈ છે. આટલું મળે છે આપણને. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. ઉત્તરસંડા વૈયાવત કરતા હતા, ખાલી વિચાર આવ્યો, આખું ગાડું ભરીને ગયા હતા. એટલે ખરેખર સાચો જ વિચાર હતો એ, કે હું ન હોત, આ સીધું સામાન, કપડાં લત્તા, ઓઢવા પાથરવાનું, પાણી, માટલું કોણ લાવત? કુપોલદોને મન પ્રયોગ જ્ઞાનથી ખબર પડી ગઈ કે અંબાલાલ ગાદલા ઉઠાવો બધું. કરતા ભાવ થયો ને તો ફળ મળશે એનું. દેવી લોકમાં જવું પડે, કરોડાકોટી સાગરોપમ 33. તો મોક્ષે ક્યારે આવશે? હું તો જાઉં છું હમણાં જ. હારે લઈ જાય. જે ગુરુજી શિષ્ય માટે વાટ જોવે એ ગુરુજી કહેવાના લાયક નથી. જ્ઞાન એનું નિરાવરણ જ્ઞાન આવરણવાળું થઈ જાય. ઉપદેશ છે એનું પહેલું પાનું છે. એ આગમમાં બધું લખ્યું હોય ને, કુપોલદેવે આચરણથી બતાવ્યું છે કરીને. શિષ્ય આદિ અથવા ભક્તિના કરનારો માર્ગથી પડી જશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે તો જ્ઞાની પુરુષને પણ નિરાવરણ જ્ઞાન આવરણ થઈ જાય. પછી હું બહુ કડક થઈશ ને તો આ લોકો નહીં આવે ભક્તિમાં. 17.5 ગરજ હોય તો આવે. વિતરાગના માર્ગમાં બાંધછોડ ન કરાય. એ કરે, બાંધછોડ કરે જ્ઞાની હોય જ નહીં. કદાચ કરે તો એનું નિરાવરણ જ્ઞાન આવરણરૂપ થઈ જાય. સમકિત વયું જાય હોય તો એને. ખાલી આ તો સારું જ હતો વિકલ્પ, ખોટો નતો કઈ. અંબાલાલભાઈ જ વૈયાવત કરતા હતા. અને કુપોલદેવની હાજત અંબાલાલભાઈ સિવાય જાણે કોણ? જવલબેન નહોતા જાણતા તો બ્રહ્મચર્યજી કીધું કે તમારા પિતાને પ્રકાશમાં કોણ લાવશે કે એના કુટુંબી નહીં, એને જે પરમાત્મા તરીકે ઓળખે છે અગાસની જાહેર સભામાં, કે મારા પિતાને દેહ વિલઈને 50 વર્ષ થયા, હવે એને પ્રકાશમાં કોણ લાવશે? એટલે બ્રહ્મચર્ય જવાબ આપ્યો કે પરમ કુપોલદેવને જે પરમાત્મા તરીકે ઓળખે છે એ, બાકી બધાને ઢાકોવાળા સમજવા. એટલે કુપોલદેવનું ગુણઠાણું માપ્યું, બધા ઢાકોવાળા થયા ને. જવલબેન કુપોલદેવની દીકરીને જવાબ આપ્યો છે બ્રહ્મચારીજીએ, નોંધાયેલો છે તારીખ વાર સાથે. આ ઓળખાણ. એટલે અંબાલાલભાઈને કરતા ભાવ થયો કે આ હું કરું છું સાચો જ હતો, એટલે પુણ્ય બંધાય ને ઉત્કૃષ્ટ. તો મોક્ષે જવાનું તો મોડું થાય ને. કુપોલદેવ એમ કહેતા હોય કે મારે તીર્થંકર નથી થવું. આ 24 તો ફૂલ થઈ ગઈ. એ કુપોલદેવ તીર્થંકર થાય ફરી વાર, પોતે તરે ને બીજાને તારે, એના માટે જન્મે તો કેટલો વખત ઉભું રહેવું પડે કુપોલદેવને? સીટ ખાલી થવી જોઈએ ને. આવતી 24ના 8મા કે 12મા તીર્થંકર અહીંયા થશે ને ત્યારે સિમંદર સ્વામી મોક્ષે જશે ત્યારે એક સીટ ખાલી થશે ત્યાં. એટલે કુપોલદેવ લખ્યું કે અમારે ઉતાવળ છે. હવે ઘણી ત્વરાથી પ્રવાસ ખેડવાનો હતો. વચ્ચે સહરાનું રણ આવ્યું ઉદય પ્રયોગે, એ વટાવી દેવું છે મારે. નિકાચિત ઉદયમન થાક આવ્યો એને અમે હટાવી દઈશું. પરસેવો છૂટી ગયો છે લખ્યું છે, પ્રસ્વેદ છૂટી ગયો છે. તોય શું છે, માથું ધડ ઉપર રહેતું નથી એવું છે, પણ અમારે રહે છે પાછું કે કર્મ સામે જજુમ્યા છે કુપોલદેવ. ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ ધન્ય દિવસ. કારમો ઉદય કયો છો તમને, પરિગ્રહ પ્રપંચ ધન્ય દિવસ? હા કે અમે એક એને હટાવી દીધો, કર્મ બંધ ન થવા દીધો. અબંધ દશાએ ગૃહસ્થપણું ઝવેરીપણું વેદી લીધું અમે. એટલે સંવંત 1947 છે સમકે શુદ્ધ પ્રકાશ, એ તો ધન્ય દિવસ સમજાય એવી વાત છે. કારમો ઉદય ધન્ય દિવસ. કરોડનું દેવું હોય અને 99,99,999 પતી જાય, 1 રૂપિયો જ રહે તો રાજી ન થાય?
ત્યારે દેવું ચૂકવવું છે. નાદારી કરવી હોય રાજી ન થાય. આપણે મોક્ષ જોઈએ છે જલ્દી, કેમ? કર્મ દેવું નથી ચૂકવવું. મોક્ષ નહીં, ભક્તિ માગતું. સાચો ભક્ત હોય ને મોક્ષ ન માગે, ભક્તિ માગે. આપણે મુક્તિ માગીએ છીએ, ભક્તિ નથી માગતા. મુક્તિ કેવી રીતે થાય? મુક્તિ માગવાની વસ્તુ છે જ નહીં. ભક્તિ કરે મુક્તિ થઈ જાય, મુક્તિ મગાય નહીં સીધી. આપણે દેવું લોન લીધી છે, ભરપાઈ નથી કરવી એટલે વયું જવું છે. તો તું મોક્ષ કર્મ કોણ તરફ આપશે? એને દેવું કોણ ચૂકવશે? પ્રભુજી કહેતા તારો ભાઈ આપશે, તારો બાપો આપશે કે? કર્મ 2 ડગલા આગળ ને આગળ 14 રાજલોકમાં કે. સુંદરદાસ કહે છે પહેલે પ્રારબ્ધ બના, પીછે બના શરીર. ભાગીને ક્યાં ભાગવાનો? 14 રાજલોકમાં. કોઠીમાં હંતાઈ જા, કર્મ હાર જ છે. વળી શિષ્યાદિ અથવા ભક્તિ ન કરનારો માર્ગથી પડશે ને અટકી જશે. આ ભાવનાથી જ્ઞાની પુરુષ વર્તે નહીં તો એનું નિરાવરણ જ્ઞાન આવરણ થઈ જાય. એટલે કુપોદું થવા દે. અંબાલાલ ગાદલા ઉઠાવો, વયા ગયા. આ બધી મોતીલાલ ભાવસર બધી વૈયાવચ કરવા માંડ્યા. કુપોદું ચલાવી લે. આપણને કહ્યું છે કે મુમુક્ષુએ આ વસ્તુ વગર નહીં ચાલે એમ ન હોવું જોઈએ. તો પોતે કઈ દશા ના હોય? અંબાલાલભાઈ મોતીલાલ ભાવસરને કહે બધું, આ શાક કરો, ચૂરમાન લાડવા કરો, આ કરો તે કરો. એટલે કુપોદુને ખબર પડી ગઈ. વાણિયાભાઈ ખંભાત ગયા નથી, અહીંયા નડિયાદ જ લાગે છે કે રીસાઈ ન ગયા. કુપોદુએ કહ્યું ગાદલા ઉઠાવ. એમ નહોતું કીધું ખંભાત વયા જાવ, તો ખંભાત વયા જાત. પણ એમ કીધું ગાદલા ઉઠાવો ને વયા જાઓ. એટલે ગાડું ભરીને સામાન લઈ ગયા. ત્યાંથી રિમોટ કંટ્રોલથી બધું મેનેજ કરે છે. રાત્રે 2:30 વાગે ઉઠજો ને ઓઢાડજો, નહીં તો આવડા મચ્છર કરશે કે. ફરી વાર પછી 1 કલાક પછી જોજો, પાછું ઓઢ્યું નહીં કાઢી નાખ્યું હશે ને પાછું ઓઢાડજો. બધું શીખવાડે, બધું આમ કરજો, આમ કરજો. એને પાણી આપજો, નહીં તો પાણી પીશે જ નહીં આખો દિવસ 24 કલાક. બધું શીખવાડ્યું એને કે વાણિયાભાઈ અહીંયા જ લાગે છે કે નડિયાદ. પણ એમ ન કોઈ આવવા દો એને, સજા. અને વાણિયાભાઈ રિસાઈ નહોતા ગયા. પછી કુપોદુ રહી 20 દિવસ ખેડા જાય છે. પછી તોય કહેતા નથી. અંબાલાલભાઈને મોતીલાલ ભાવસર રોજ સમાચાર આપે કે હવે અમે ખેડા જાય છે. એટલે અંબાલાલભાઈ ખેડા જાય છે બધો સામાન લઈને કુપોદુનો. ત્યાં ભાડે જગ્યા રાખે છે. 2 દિવસ ત્યાં પછી કહે છે કુપોદુ મોતીલાલ ભાવસરને, હવે અંબાલાલને આવવું હોય તો આવે, જો રિસાઈ ગયા તો ખંભાત વયા જાય, આવવું હોય તો આવે. અંબાલાલભાઈ તો વાટ જ જોતા હતા ખોખોની જેમ. પલાઠીવાળા નહોતા બેઠા ખોખોની રમતમાં, ક્યારેક ખો આવે ને ભાગવું. મોતીલાલ કે કયું છે વાણિયાભાઈને આવવું હોય તો આવે. ફટક હારે થઈ ગયા પાછા સેવામાં હાજર. આપણને તો રીસ ચડે. દેતા શિખામણ ચડે રીસ, ભાગ દેશા પરવરી. એટલે ભગવાન મહાવીરને ગૌતમ ગંડરને કહેવું પડે કે પ્રમાદ નહીં કરતા. આપણને ન કીધું કે નહીં તો આ મંદિરમાં નહીં આવતો બંધ થઈ જશે. પછી એ ગૌતમ પ્રમાદ નહીં કરતા. ગૌતમ પ્રમાદ કરતા હોય. પ્રભુજીને કુપોદુ તમે સાધુ છે ના, તો બીજા બધા સાધુ છે, પણ એ સાંભળે એવા હતા. એટલે એ નિમિત્તે કહેવાય. કહી તો દીધું કુપોદુ, પણ સમજાય કેમ? 2 જગ્યાએ ઉત્તરાખંડમાં વાંદરાને નગ્ન છો, વનવાસી છો, અપરિગ્રહી છો, એકલ વિહારી છો. હજી મોક્ષને વાર છે. કોને? દિગંબર મુનિને. સીધું કહેતો છણકે ને. એટલે જ્ઞાની પાસે કહેવાની રીત હોય. વાંદરો ક્યાંથી ઊભો હતો મોક્ષ માટે? એટલે આ બધા પ્રસંગ બન્યા છે. તમે કયો એ કે કુપોદુ પાછા કે સમયસરનું ભાષાંતર કરો, ફલાણા ગ્રંથનું ભાષાંતર કરો, આત્મસિદ્ધિની 4 પ્રત કરો. બધું કર્યા કરવાનું. બધું સામાયિકમાં કર્યા કરે, લખ્યા કરે. પાછું બતાવે આને માગ્યું છે તો આપું. પછી કુપોદુને પૂછે તો આપે, સીધા આપી ન દે કે પ્રભાવના. કુપોદુની આજ્ઞા હોય તો જ. કુપોદુ ખીજાય પાછા. આત્મસિદ્ધિની પ્રત ખોટી જગ્યાએ ગઈ છે, ખુલાસા કરે. ઉગરીબેન પાસે તમારા બોધ વચન ગયેલા, એણે ભાવનગર સાધુ કોકને બતાવેલા. એ સાધુએ ઉતારી લીધેલું, તમારી પાસે એને ક્ષમાપના માગી લીધી છે રાળાજી મુકામે 20 દુઆ લખાય ત્યારે. બીજી કાંઈ કોઈ પણ બોધપત્ર ક્યાંય ગયું હોય મારા ધ્યાનમાં નથી, પણ હોય તો મને કહેજો, હું ફરી વાર તપાસ કરીશ. એટલો કડક હતા કુપોદુ. એક પણ પત્ર બીજે વયો જાય આજ્ઞા વગર. કે ઉગરીબેનથી ગયો તો તમારી માફી માગી લીધી છે ઉગરીબેને, કે યાદ કરાવે છે. તોય હજી કઈ મારી ભૂલ થતી તો મને કહેજો. પત્ર છે બધા સત્સંગ છે. પોપટલાલભાઈ ફરિયાદ કરે છે, અમને બોધની ચોપડી નથી આપતા અંબાલાલ. કુપોદુ ખીજાઈને આપો એને. ઘરા ગયો ને નવો, એને અમારા વચન ઉપર મોહ થયો છે એટલે નહીં આપો, અમે તમને બીજી આપશું. એટલે મોહ કરવા જેવો છે. તમને મોહ થશે તમને આપશું, નહીં તો નહીં આપીએ.
જ્ઞાની આવી રીતે શીખવાડે. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો, અંબાલાલભાઈને આવ્યો તો મોહ. મોહ આવે તો મોહનો ક્ષય થઈ જાય, પછી મહાત્મા પ્રત્યે મોહ આવે. સત્પુરુષ પ્રત્યે રાગ થાય એટલે નિરાગી થઈ જાય છે. હવે કુપાઉદેવે ઘણા બધા સર્ટિફિકેટ આપેલા છે, અનુભવ ઉદ્ગાર, કે તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દઉં છું કે અંબાલાલ સિવાય હજુ સુધી મેં તમને માર્ગનો મર્મ કહ્યો નથી. અંબાલાલભાઈને કહી દીધો છે આ ગુરુગમ. આ પત્ર ન સમજાય તો અંબાલાલ તમને સમજાવશે. સૌભાગભાઈ લખે છે, ખંભાતવાસી યોગ્યતાવાળા જીવ છે એમ અમે જાણીએ છીએ. એટલે સૌભાગભાઈ લખ્યું કે અંબાલાલ પાત્ર છે કે પરમાત્મા. અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે આપ તેની વિદ્યમાનતા એ પત્રનું અવલોકન કરશો. પ્રભુશ્રીજીને લખે. એટલે પ્રભુશ્રી ન સમજાય તો અંબાલાલભાઈ સમજાવે પત્ર. અંબાલાલે ગણધર તુલ્ય કામ કર્યું છે. એકવાર તો કાવીઠા મુકામે કહે છે, અંબાલાલ તૈયાર રહેજો, અમુક ગમે ત્યારે સંસાર છોડીને ચાલી નીકળે એમ છે. અંબાલાલ અમે ભેટ બાંધીને તૈયાર જ છીએ. થોડાનો મુંદાસ હતા. મુંદાસ અમે સર્વસંગ પરિત્યાગ કર્યો તો તમે શું કરો? કાવીઠાના બધા જે કોપોલ માનવવાળા છે ને બધા મુંદાસને લીધે છે. કોઈ પૂછે ને કાંઈ વ્રત લેવું આ તે, કોપોલ મુંબઈથી જવાબ આપે, મુંદાસને પૂછજો. સોનાવાળા મુંદાસને પૂછજો, એ જવાબ આપશે, અમને પત્ર ન લખો. એટલે એટલી બધી પાત્રતા હતી મુંદાસની. તો કાવીઠા મુંદાસને પૂછે છે, અમે સર્વસંગ પરિત્યાગ કરીએ તો અમે તમારી સાથે જોઈને કે પૂછવાનું હોય? કોપોલ મુંદાસ કે છે. એકવાર આનંદ ટેસ્ટને ઉતર્યા. ગોપાલદેવ પૂછે છે, રસોઈયાની ક્યાં વ્યવસ્થા છે? અંબાલાલ કહે સેવક તૈયાર જ છે, હું જ રસોઈયો તમારો, હું જ રાંધવાનો છું. પછી ગોપાલદેવ કે પૂછે ને ક્યારે શીખ્યું ને, બરોબર આવડે કે કાચી રાખીશ રોટલી ને એવું બધું? એ બધું આપણે પૂછીએ એવું કે મોહનથાળ બનાવતા આવડે જ કે નહીં? હું સેવક તૈયાર છે એટલે કેટલી હિંમત હશે એની કે હું તમારે રસોઈ બનાવીશ. એટલે તારે લોટ બોટ બધું ગોળ ને સાકર ને બધું લઈ ગયા હોય ને, ચાકુ ને છુરી ને લીંબુ ને. અંબાલાલભાઈએ કુપાલદેવના બોધપત્રો બધા ભેગા કર્યા. કુપાલદેવની હયાતીમાં જ સૌભાગ્ય પાસે જ લઈ આવે અને ચોપડી બને એટલે વચરામૃત બને. અડધું પોણું વચરામૃત બની જ ગયેલું કુપાલદેવની હાજરીમાં. પ્રભુશ્રીજીના ઉદ્ગારો અંબાલાલભાઈ વિશે. અંબાલાલભાઈ આદિ ખંભાતના મુમુક્ષો દર પૂનમે નિવૃત્તિ લઈ રાત્રિ ભક્તિમાં ગાળે. પ્રભુશ્રી કહે છે, હું મુનિ સાધુ, જૈન સાધુને અપાસો છોડીને બહાર જવાય રાત્રે? હું મુનિ છતાં ચાતુર્માસ હોવા છતાં કોઈને પૂછ્યા વગર સંઘને હું એની સાથે આખી આખી રાત ભક્તિ કરતો. કે ખારા પાટમાં દરિયે, ખંભાતના દરિયે નમસ્કાર કરી કરીને ગોઠણ છોલાઈ ગયા હતા પ્રભુજી. પછી બેસી જ નહોતા શકતા નીચે. હું કોઈને પૂછતો નહીં, હું વયો જતો, જે થવું એ થાય. લોક મૂકે પોક, આખી આખી રાત ભક્તિ કરે કે અંબાલાલ ત્રિભુવન બધા હોય ને હું વંચિત રહી જાઉં. જેમ જેમ અંબાલાલભાઈ સાથે સત્સંગનો વધતો ચાલ્યો તેમ તેમ અમારે કુપાલદેવની શ્રદ્ધા વધતી ચાલી છે. એટલો સરળ હતા પ્રભુજી. કુપાલદેવ પ્રશ્ન કરે છે, તમે અમારા વિશે કેમ જાણ્યું? પ્રભુજીને પૂછે છે. પહેલા નમસ્કાર કરે ને ત્યારે અંબાલાલ તરફથી જાણવા મળ્યું છે કે તમે જ્ઞાની છો. ખુલ્લું. એટલે એમ આ વચનામૃતનું દુનિયાને મળ્યું ને, એમાં અંબાલાલભાઈ અને જૂઠાભાઈ મૂળ છે. મૂળ જૂઠાભાઈ અંબાલાલભાઈ પ્રભુશ્રીને આપ્યો, પછી કુપાલદેવ પ્રભુશ્રીને આજ્ઞા આપી. કેમ કે જૈન સાધુ હતા ને, લોકોને સાધુ સંન્યાસી પર વધારે શ્રદ્ધા બેસે ગૃહસ્થ કરતા. જૂઠાભાઈ તો દેહ છોડી દીધો. સૌભાગ્યની ઉંમર ઘણી હતી. કોણ વધ્યું? અંબાલાલભાઈ વધ્યા. એને તો બધું કામ કરવાનું હતું, આ તૈયારી. એટલે એક જ વધ્યા પ્રભુશ્રીજી. અને પાત્ર હતા. સાધુ એટલે લોકોને જઈને તેને વિશ્વાસ બેસે ને. વસો ક્ષેત્રે આ રીતે ઉતારો કરી લીધો કે અમુક બોધ છે, ગોપાલદેવ હા કરો, થોડો વધારે કરી લીધો. અને રાત થઈ ગઈ હતી. પ્રભુશ્રી પછી કાલે પૂછ્યું. અંબાલાલભાઈને ખબર પડી ગઈ. પ્રભુશ્રી ઠપકો આપે છે કે આજ્ઞા વગર કેમ ઉતારો કર્યો? ગોપાલદેવ બધું પાછું લઈ લીધું પ્રભુશ્રી પાસેથી. પછી અંબાલાલભાઈને કહે છે, સારા અક્ષરે બધું લખ ને પછી આપો છો. એટલે અંબાલાલભાઈ વચમાં હતા. એટલે પરમાત્માને ઓળખવા માટે વચમાં દલાલ જોઈએ. સદગુરુ મિલા દલાલ, નહીં તો આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુ કાળ. સુંદર મેલા કરી દિયા. અને આ તો સાધુ બધે કેમ ફરી શકે ગોપાલદેવ સાથે? નિયમ પાળવા પડે ને અમુક.
અંબાલાલભાઈ પાસેથી કુપોલદેવ સંબંધી બધી વાત સાંભળીને વિશ્વાસ બેઠો કે સાંભળવાની સાથે વાત જુદી છે. પ્રભુસિંહજી કહે છે અમને તો વિશ્વાસ બેસી ગયો કે અંબાલાલભાઈ બધી વાત કરે કુપોલદેવની કે આ જ પુરુષ કલ્યાણનું કારણ છે એમ. અને હું તો સંઘ વગેરે બધાથી જુદો પડીને નીકળી પડ્યો. પ્રભુસિંહજી કહે છે. પછી ફેણાઓના છોટાલાલભાઈ પૂછે છે કે અંબાલાલભાઈ તો આવી બધી વાત કરે છે ને, પરમાત્મા માનવા પડે ને, આ તો ઝવેરી છે ને આમ તેમ. પ્રભુસિંહજી કહે છે ફેણાઓના છોટાલાલને અમે એનું જ માનીએ છીએ કે અંબાલાલ એ કહે છે બધું સાચું જ છે, તું માની લે તારું કલ્યાણ થશે કે. પછી જૈન સાધુ કે હા અંબાલાલભાઈ બરોબર કે પછી શ્રદ્ધા બેસે ને. સિદ્ધુ કેમ માને? પોતે ગુરુહસ્ત, અંબાલાલભાઈ ગુરુહસ્ત. માની લીધું. બહુ પુણ્ય કરે પુણ્યની કડી ગોખ્યા કરે. પહેલી લીટી સમાધિ મરણ, પોતાનો દેહ વિલે ક્યારે થયો નથી ખબર પડી ગઈ. સમાધિ મરણનો કોલ લઈ લીધો અને સમાધિ મરણ કર્યું અંબાલાલભાઈની મદદ. અંબાલાલભાઈને ચેપ લાગ્યો અને પ્લેગ લઈને આવ્યા અંબાલાલભાઈ. અઠવાડિયા પછી અંબાલાલભાઈનો દેહ છૂટી ગયો. આ મદદ. તમે માર્કેટ જાઓ છો 3 મોસંબી અમારે લેતા આવજો. આ નહીં. ઉત્તરાધીન સૂત્રમાં ના પડી છે. ને ઉપધિ પ્રત્યાખ્યાન અને સંભોગ પ્રત્યાખ્યાન. એક સાધકે બીજા સાધક પાસે વ્યવહારિક મદદ લેવાની નહીં. ઉત્તરાધીન સૂત્રમાં કહ્યું, પચખાંડના ચેપ્ટરમાં, સમકીતિના ગુણમાં. સંભોગ પ્રત્યાખ્યાન કહેવાય. આખું લિસ્ટ છે લાંબુ પચખાંડનું. જેમ રાત્રિ ભોજનના પચખાંડ એવી રીતે આ પચખાંડ હોય. સંભોગ પ્રત્યાખ્યાન કહેવાય. સાધક બીજાની મદદ લે જ નહીં વ્યવહારિક. સમાગમમાં દિનપણે આવવું નહીં. અંબાલાલભાઈ પોતે જ કહેતા, મોતીલાલ ભાવસરને કહેતા હોય તો બધું પથારી કરી નાખો. બધા આ તો શ્રેષ્ઠી હતા. એકવાર ખાલી ભૂલ કરી. કુપોલદેવ કહે છે આ કચરો પડી જરા સાફ કરો તો. અંબાલાલભાઈને કહે છે, અંબાલાલભાઈ નોકરને બોલાવે છે, સાફ કરો તો. અમને નોકરને બોલાવો તો આવડે જ. કુપોલદેવ કે અમે તમને કહ્યું છે, એ તો અમે સીધા નોકર ન બોલાવીએ. અંબાલાલભાઈ સમજી ગયા આજ્ઞાનું મહત્વ. મહેમાન તરીકે આવ્યો હોય કુપોલદેવ આટલા કડક, અમને નોકર બોલાવતો આવડે જ કે અમે તમને કહ્યું ને સાફ કરવાનું. ના બધા જોઈ જશે તો. ઝારસીભાઈને આમ થતું હતું. ઝારસીભાઈ છત્રી બંધ કરી દો, પહેલા ખોલાવડાવી. હવે તડકો આવ્યો, બધી શેરી વહી ગઈ. મોરબીની ઊભી બજારમાં હજી આમને સામને બિલ્ડિંગ છે એટલે તડકો આવે જ નહીં. ત્યારે છત્રી ખોલાવે છે. શેરી પૂરી થઈ ગઈ એટલે કે છત્રી બંધ કરો. તો હવે તો તડકો આવે છે. તો કે આ તડકો કાંઈ નથી, કશાયનો તડકો લાગે છે. આવી રીતે બોધ આપતા પ્રયોગ કરીને કુપોલદેવ. 1 પૈસાના 8 દાંતણ મળે બાવળને. ત્યારે બ્રશ નહોતા કરતા, દાંતણ. આગાખાનને બંગલે કુપોલદેવ હતા ને, દાંતણ આવ્યા જોડી. 1 પૈસા જોડી દાંતણની બતાવી કુપોલદેવને. કેટલા નહીં આવી તો પૈસા નહીં. તો કે પ્રાંજોને બતાવો. 1 પૈસામાં 8 દાંતણ આવે જ કે. જો કશાય કરશો ને તો બાવળમાં જવું પડશે, એકેન્દ્રીયમાં. આ દયા. રોચક પ્રસંગ. પરમ કુપોલદેવ દિશાએથી પાછા ફરે, અંબાલાલભાઈ હાથ પગ ધોઈને રૂમાલથી લૂછી નાખે. વાટ જોતા હોય કે ક્યારે આવે. મુંબઈ જવાના હોય, અમદાવાદ નાસ્તો લઈને જાય, ગાડીમાં ભરૂચ સુધી મૂકવા જાય, ત્યારે પછી રિટર્ન થાય. મુંબઈ તો ઠેઠ આવવાય નહોતી કુપોલદેવ, પણ એટલો સમાગમ મળે ને, વૈયાવતનો લાભ મળે ને, કે કુપોલદેવ ઘૂંટડું પાણી પીવે તો અપાય ને. સૌભાગભાઈ દૂધ ને નાસ્તો લઈ આવે તો ગાડામાં, મૂળી ટેસ્ટને સાયલાથી. પોતું ઉપાડી ન શકે એટલા નબળા હતા, તો પછી નાસ્તો લઈ આવે કુપોલદેવ માટે. તો હું દૂધ ને નાસ્તો લઈને આવવાનો છું, મૂળી ટેસ્ટને ઉભા રહેજો તમે. તો કુપોલદેવ કીધા વગર વયા જાય. પછી 15 પત્રો લખે છે. એકવાર કુપોલદેવ જવાબ જ નથી આપતા. પછી સૌભાગભાઈનો પત્ર છે કુપોલદેવ પર. અમે શાસ્ત્રમાં વાંચેલું કે પરમાત્મા દયાળુ હોય, તમને મળ્યા પછી ખબર પડી દયા બયા છે જ નહીં તમારામાં કાંઈ. પછી બીજો પેરેગ્રાફમાં લખે છે વિતરાગને દયા છે નહીં હોય. વિતરાગને એક જ દયા હોય, એની જેવો કરી દે, મારી નહીં કરી દે. શિષ્ય તપી તાળીએત નતું લાલીએત. વિતોપ્રેનો બોધ છે. શિષ્યને મારવાનો નાનો હોય ને, લાડ નહીં લડાવવાનો. લાડ લડાવે ગુરુજી ન હોય. જૈનેતરમાં આ બધા શ્લોક છે, બધા સંસ્કૃતમાં હિતોપદેશમાં. કે હિત કેમાં છે? તો કે શિષ્ય તપુ તાળીએત નતું ઉપર લાલીએત. લાડ નહીં લડાવવાનો. હું રાત્રે ખાઈશ, હા વાંધો નહીં. હું ફ્રીજનું પાણી પીશ, હા વાંધો નહીં. હું એર કન્ડિશન રાખીશ રૂમમાં, વાંધો નહીં. હું નાચીશ બી, હા વાંધો નહીં. કાંઈ
હું અભક્ષે ખાઈશ, હા વાંધો નહીં, આવજે ને તું ગરદી કરજે ને. આ સત્સંગ નથી. જરૂર માનજો આ કુસંગ છે. કુપોદના દેવેલી પછી દેવા માતા ખંભાત આવેલા અહીંયા સુબોધક પુસ્તક શાળામાં બધે બધા મુમુક્ષુ કુપોદને ઓળખી ગયેલા ને, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ. એટલે કે હવે વિરહમાં શું બધે ફર્યા હોય તે ફરીએ. પછી એ શાસ્ત્ર ચાલે, પુત્ર તમારો ધણી અમારો, તારણ તરણ જાજ, માતા જતન કરી રાખજો, તમ પુત્રમાં આધાર. આ એવું ને કડી બધા દેવ માતાને કહે છે, તમ પુત્રમાં આધાર, પુત્ર તમારો ધણી અમારો. આકાશવાળા ભગવાન નહીં, શ્રીમદ રાજચંદ્ર. દેવ માતા કે મારી કુખમાં ભગવાન 3 લોકોનો નાથ હતો, મને ખબર, આંખમાંથી આંસુ જાય દળદળ. આ કડી આવી. અંબાલાલભાઈ, ત્રિભુવન બધા દેવ માતાને કહે, પુત્ર તમારો ધણી અમારો, તરણ તારણ જા, જતન કરી અને રાખજો માતા, તમ પુત્રમાં આધાર. ત્યારે ખબર પડી. આવી જ વાત જૈનેતરમાં આવે છે. માતા જશોદાને ઉદ્ધવ અક્રૂર કહે, માતા તમારા ખોળામાં પરબ્રહ્મ રમે છે, આવો કે ચિરોટીઓ ભરે છે કનૈયાને, ગોપીના ગોરસા તોડે કે, વાંદરારે રમે છે કે, ફરિયાદ લાવે છે, કેટલી રાવ આવે છે કે ભરવરણની રોજ. આવો ભગવાન હોય. પછી રૂપકથી સમજાવું છે, કૃષ્ણ મોઢું ખોલે છે, આમ બ્રહ્માંડ દેખાય છે, પરબ્રહ્મ રમે છે. દેવ માતા કે આ તો મારા ખોળામાં હતો. અને ખંભાતના મુમુક્ષુને ભગવાન તરીકે ઓળખી ગયા છે. માતા તો દીકરા તરીકે જ જોવે ને. કોઈ માતા પિતા થઈ શકે એમ નથી. મરુમાં તો જોતા હતા, ઋષભના ભગવાન કાઢી નાખ્યું જડબે તલાક. ઋષભ ઋષભ ઋષભ, એ તો તુકારે જ બોલાવે ને. તારી પાછળ રડીને હું આંધળી થઈ ગઈ છું, સામું જ નથી જોતા. સબ જગ સે ઊંચા રહે જો નીચે રાખે નેન, કોણ કોની માં ને કોણ કોનો પિતા ને દીકરો. કેવળ જ્ઞાન થઈ ગયું, મોક્ષ થઈ ગયું. અંતર્ગત કેવલી કહેવાય. આ દયા છે. તો ઋષભ ભગવાન દયા કરીને મા ઉપર. આપણે શ્રવણ થવું છે, બહુ પેટમાં બળે એટલે 11 વાગે આઈસ્ક્રીમ આપે ઠંડો, અને અલ્સર ફૂટે મરી જાય તો ક્યાં જાય પછી? આઈસ્ક્રીમ ખાતા ખાતા દેહ જોટે તો. શ્રવણ થયો એ કે હિરણ્યકશ્યપ થયો? દયા શું છે એ જ ખબર નથી. આગમનું વાક્ય છે, પડમમ નાણમ થયો દયા. પહેલા જ્ઞાન પછી દયા. દયા કોને કહેવાય ખબર જ નથી. તો દયા કેવી રીતે કરીએ આપણે? સામેવાળો જીવ અને પોતાનો જીવ વહેલો વહેલો જન્મ મરણથી છૂટે, આ દયા. એને અનુલક્ષીને કોઈ સાધન હોય તો એ અનુમોદનીય. પડમમ નાણમ તયો દયા, પહેલા જ્ઞાન પછી દયા. આગમ વાક્ય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ